તમે ક્યાં ના કહેતા ને નાવું છે કહેતા ને હજી તો આમ હામતા ન હોય આવતા જ જાય કરી દીજો જો મસ્ત આલ્બમ જોઈ ને આપણો ફોટો ધર્યો અહીંયા મસ્ત ફોટો આવ્યો કિરણ અરે વાહ જો મસ્ત બધા છે મંગલ સંગીતાબેન ની ઘરે આપણે આવી ગયા બધા ભેગા છે તો ચાલો આટો મારી આવી આપણે હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા મજામાં તો આવ્યો બધે મજામાં જ છો તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને સ્વાગત છે મસ્ત મજાના અમારા વ્લોગમાં હા સરસ મજાના વ્લોગમાં હાર્દિક ક્યાં જવું તૈયાર થઈ ભાવબેન ના ઘરે ઘરે તો નથી જવું પણ એ લોકો આવશે આપણે જવાનું છે જગ્યાએ બેહવા એમ ફાઇનલ ઘરે બેહવા જવાનું છે આપણે જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં છે તમે પણ બધા મજામાં છો આશા રાખું છું માતાજી હંમેશા બધાને ખુશ રાખે એ પ્રાર્થના કરશો તો દેવભાઈને આપણે ઘરે એક બે વખત આવી ગયા તો આપણી ફરજ બને ને કે આપણે બેહવા જવું પડે એમ તો આપણે દેવભાઈને ઘરે બેહવા જવાનું છે અને ભાવબેન ક્યાંક બહાર જવાનું છે તો આપણે એ જગ્યાએ જાહો એ ખોખલીમાન મંદિરે જવાનું કહેતા હતા કે આપણે એને ગાંઠિયા માનેલા હશે તો બધા જાય કારણ કે ખોખલીમાન મંદિરે જો એક એનું એવું છે કે આપણે ગાંઠિયા લઈ જો 5 રૂપિયાના માયના હોય તો 10 ના લેવાના ને એ ગાંઠિયા નાન્યા ખાઈને આવવાનું આપણે ઘરે પરસાદી લાવવાની નહીં તો એ લોકો જે માયના હોય આપણને કઈ ખબર નથી ફોન આવ્યો તો રામભાઈ નો કે આપણે ખોખલીમાન ગાંઠિયા જવરા જાવ તો તમે બધા આવો તો આપણે ન્યાય જાવ ને દેવભાઈ ત્યાં બેસતા આવશું બે કામ કરવાનું છે તો આપણે જઈએ હાલો બધા હવે હાલો કાઈ ચાંગલા હે મારા અહીંયા રહેવું આયે રેવું નો ચાલે આવો પડે આમ તો ખોખલીમાન માન પૈગે લગાઈ છે મારા દીકરાઓને જય શ્રી કૃષ્ણ કોઈને નથી કેવા જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો મજામાં ને જય શ્રી કૃષ્ણ જય કેમ છો મજામાં તો મજામાં જય શ્રી કૃષ્ણ રાખો મારો ફેમિલી જોયું ને બોલે જોયું તમે કેમ ફાસ્ટ બોલ આમ બોલે આ છે ને આ કાર્યક્રમ જ કરે દીએ બગડતા છે આપણે કારક આમ સર્વિસ ન થાય છે હમણાં હારો કઈ કામ છે હાલો ચલો ચલો હારો ફેમિલી જો મસ્ત મજાની જગ્યાએ આપણે આવી ગયા છે ખોખલી માતાજીના મંદિરે જો મસ્ત મજાના બધા આવી ગયા છે કા જો અમારા બેન ને આવી ગયા છે અને આ બાજુ અત્યંતાને આ લોકો માનતા છે ને ભાવબેન માનતા છે ને આપણે એવાથી ખાવા કારણ કે લોકોએ કીધું કે તમે આવજો પ્રસાદ લેવા અને એને તમને ઘરે કીધું ને અહીંથી ગાંઠિયા ઘરે ન લઈ જવા એટલે તો બધા આવ્યા છે આપણે મસ્ત ખોખલીમાં દર્શન કરવાનું છે ને તમને બધાને કરાવશું તો હાલો મસ્ત ખોખલીમાના મંદિર મસ્ત મજાનું મંદિર છે અને વરસાદ ચાલુ થઈ ગયો છે અને વાદળા જો કેવા થયા કેટલું છે અને જો આ બધું વસ્તુ લઈ એવા પોગી જા કેવો વરસાદ અંધારો છે નાઈ લેવાનું છે વરસાદમાં ગાંઠિયાની માનતા હતી કે નહીં અમારે 500 ની હતી તો કિલો અહીંયા લાવવાના એવું ડબલ લાવવાના તે અમારથી પૂરા ન થાય એટલે આ લોકોને ફોન કર્યો બોલાવ્યો આવી જાવ ખાવા એમ કેમ કે વરસાદ છે અને ગાંઠિયા ખાવાની મજા આવશે મજા આવી જાય હો ગરમા ગરમ કા જીનુબેન જય શ્રી કૃષ્ણ મસ્ત વરસાદ આવે છે અને આ બધા જાય પતરા હેઠે આવી જજો એ કેમ બેન પલળવા આવ્યા તમે હે એ જીનુ કેમ આ તૈણી એવી આવ્યા જોતા હે મસ્ત મંદિર છે ખોખલીમાનું અને ફોને આપણો જો પલ્લે છે પણ આઈફોન છે એટલે વાંધો નહીં આવે અને આ બધા જો અહીંયા તમે ક્યાં ના કહેતા ને નાવું છે કહેતા ને પણ મેં કીધું પેલા પ્રસાદી લઈ હા સાચી વાત છે તો એમ જ નાવાનું કાંઈ નહીં પ્રસાદી લઈ લે ને પછી કાંઈ નહીં દર્શન કરી લઈએ અને ગાંઠી આપણે જવારી લઈ અને જો મસ્ત નવા રામભાઈ અમારે સવારમાં બી જશે બે માનતા છે મસ્ત મંદિર છે રામભાઈ જો અમારે સારું ફેમિલી મસ્ત મજાના ગાંઠિયા સવારી દીધા છે અને હવે આપણે પ્રસાદી લેવી જોઈએ ને અને જો વરસાદી વિયો ગયો છે અને સંપલ જો આમ પડ્યા છે ઉઘાડે પગે જો મસ્ત મજા આવે છે જો ખુલ્લું વાતાવરણ થઈ ગયું છે અને જો આપણે ગાંઠિયા જવારી દીધા છે ખોખલીમાંના અને હવે કાંક બેસવાનું કોઈક એડજસ્ટ કરીએ અને પછી પ્રસાદી લઈ લઈએ મસ્ત મજાના હવે ગાંઠિયા ફાફડી કેટલા પ્રકારના ગાંઠિયા રામભાઈને લાવ્યા છે જો કાઢીને જો 1 કિલો છે ગરમા ગરમ હો કાંઈ ઘટે નહીં મજા જ આવી જાય હું ભૂખ લાગી છે બહુ હા દેખાય છો એને બધા ગાંઠિયામાં ભેગા છે ને એટલે કે ધુવાડા નીકળે ને
હા વાંધો નહીં ખાઓ. સારું ફેમિલી, જો હવે અહીંથી આપણે નીકળી ગયા છીએ. હવે દર્શન કરી લીધા, મસ્ત મજાના ગાંઠિયા ખાઈ લીધા છે. હવે અહીંથી જવું, હવે ક્યાંક જઈએ, વિચાર કરી ત્યાં જઈએ. કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીજો, મજા આવશે. હાલો ફેમિલી, જો તો કપૂરની ઘેર આવી ગયા છું. હું બધા બેઠા છું. કા મસ્ત મજા આવી ગઈ. જો ઠંડુ લઈ આવ્યા છે. ઠંડી રો સોડા લાવ્યા છે, મસ્તી રહે. કા તક્ષુ કોઈ નાટું લાવ્યા છો બધા રો બૈરાન બધા સંબંધી ભેગા થઈ ગયા, મજા આવી ગઈ. બે હવાની ઓળખાણ નીકળી. કા ફૂલ મોજ આવી ગયો. ભદ્રેશબેન પાછી ઓળખાણ બહુ અમારા વાગરાના હગા સંબંધી નીકળ્યા ભાઈ. એટલે તો કપૂરની ઘેર જો વારા હજી તો આમ હામતા ન હોય ને આવતા જ જાય બધા કપૂર. એક તો હામતા નથી, હજી તો આવતા જ જાય બધા. કેટલા બધા બેઠા છે, બધા હવાન કરે છે માણસ. હાલો ઘડીક સોડા પી લઈએ, ચાલે કે બેટિંગ કરો. ચાલે કે લાઈક કોમેન્ટ ને શેર વિડીયો જેટલો થાય એટલો કરી દીધો ફટાફટ. સારું ફેમિલી, હાલો હવે નીકળીએ કપૂરભાઈની ઘેરેથી. અને અહીંયા કેટલું બેસી જાય અને કેટલા બધા આવી જાય. જો નકરું માણસ જો. હાલો થઈ જાય ભાવભાઈ. અમે તો હાલો ક્યાં હવે. તમારી વાટે ભાઈ કેટલા આવી જાય આમ જો. બધા છે ને તમને રોવા આવ્યા આ બધા સબસ્ક્રાઈબર છે, જો કેટલા બધા આવી જાય. આખી શેરિયામાં આમ નકરું પબ્લિક ભેગું કરી દીધું. કરી તમે તો ઘરે જાવ ને હવે હાલો જાવું ને હવે. જાય. સારું હાલો હવે નીકળી, બહુ બેસી ગયા છીએ હવે. તો જો આપણે કિરણની ઘરે બે હોય હશે મારા કાકાની દીકરી, કારણ કે તમે વિડીયોમાં બધા જોયા જ હશે. સોડા હોત અને લઈ આવ્યા આપણે ક્યારના બે આવી ગયા. તો ભાવબેન એ આપણે હારે આવ્યા છે. તો કે ભાવબેન એને આપણે લેતા જઈએ. જો કિરણ એનું હાહુ અને ભાવબેન ને બેસી ગયા છે. સોડા લઈ આવ્યા ઘડીકમાં. એ માડી નો લાવ્યા હોત તો બહુ ઉતાવળા હો. તો એ મસ્ત સોડા લઈ આવ્યા આપણે હાટો. હજી આવીને બેઠા ને કે સોડા હોત અને લઈ આવ્યા. સારું હાલો તો ઘડીક બે એ બધા. અને ફેને પપ્પાની તો બધા બહાર બેઠા છે. તો એ બધા અહીં બેઠા છે, વાતો કરે છે બધા. તો જે લોકોનો આલ્બમ આવ્યો તો આપણને આલ્બમ દઈ દીધો તો આપણે આલ્બમ જોવા બેસી ગયા. જો મસ્ત આલ્બમ જોઈ લીધા. આપણો ફોટો ધર્યો અહીંયા. મસ્ત ફોટો આવ્યો કિરણ, સરસ ફોટો આવ્યો એમ. આલ્બમ જલ્દી આવી ગયો. હવે તમારે કેદી આવવાનું છે અમારે ઘરે? તમે આવજો. તમે કેદી આવશો? આવજો બધાય. હા તે સારું, જોઈ બધા આવશે આપણે ઘરે. આપણે કહી દીધું છે. અત્યારે આલ્બમ દીધું તો આપણે જોઈ લઈ. પાનેરાનો બ્લોગ આરે બનાવ્યો તો કા? હા આવજો બેહવા તમે હવે. હા ભાભી ને જવું નથી આપણે તો સોડા ને એવું પી લીધું. આલ્બમ જોઈ લો એટલે જાય હને. તો હવે છે ને ફેમિલી, આપણે આજ છે ને બે ને હવે કેટલી રૂમે આજે આપણે બે એવા કાંઈ ખબર પડતી નથી. ખોખલીમાના મંદિરે, કપૂરભાઈની ઘેરે, પાછા મારા સાળીની ઘેરે, અને હવે અમારા મેન મુખીની ઘેરે આવી ગયા. મનીષભાઈની ઘેરે. હા રામભાઈ, આ શું છે બધા છે પાયો મને એવું છે? ક્યાં તો ઘેર જમવા જ નથી ગયા અમે તો. સાચી વાત છે. બધે જાય, બધા પાય રાખે, બીજે રાખે. જે હું આમાં ખાવાનું જો હા એ વાત સાચી છે. હું મનીષભાઈ હું હાલે ક્યાંય ફરવા નથી ગયા. હું એ બેહવા ગયા, ચા પાણી પીવા. ભાઈ મસ્ત બધા બેસી જશે. અને ભાવુબેન જો આ 2 ગ્લાસ પી ગયા છે. આ બીજો ગ્લાસ, 1 ગ્લાસ પી ગયા, આ બીજો ગ્લાસ. બીજો લાગે તમને પીવું એમ? નહીં જો આ પીરસવા મળી કા. જો રામભાઈ લાવો હવે લઈ લઈ. હાલો જો આપણે મસ્ત આવી ગયો છે બદામ શેક. અને જો અહીં ફેનિલભાઈ ને જો હાર્દિક ને જીનલ ને અતિલતા બધા બેસી ગયા છે અહીંયા. બીજો અરે વાહ જો મસ્ત બધા છે મંગલ સંગીતાબેન ની ઘરે આપણે આવી ગયા. બધા ભેગા છે તો ચાલો આટો મારી આવી આપણે. ચાલો બધા બદામ શેક પીવા. સારું ફેમિલી, જો આપણે બધેથી મસ્ત મજાના બેહીન વિયેવા છીએ ઘરે. અને જો મારા મમ્મીનો બધો ફોન આવ્યો, મેં ઘરેથી ત્યાંથી આપણે હાર્દિકના ઘરેથી નીકળ્યા ને રામભાઈ ને બધા હતા ભેગા બરાબર. મારા મમ્મી કે મંચુરિયમ ખાવા છે, કે અડધી પ્લેટ લેતા નહીં. તો આપણે લેતા આવ્યા મંચુરિયમ. તમારા ફેનિલભાઈ તો બેસી ગયા, અત્યંતાબેન ત્યાં બેસી ગયા, મારા મમ્મી ત્યાં બેઠા. હવે બેસી જાવ ને મંચુરિયમ ખાવા. મંચુરિયમ લેવા મસ્ત. અને બાજુમાં છે જલેબી ને ફાફડી અને દાળ ભાત ને. વાહ મસ્ત છે હો. સાસ ને બહુ મસ્ત છે. સારું ફેમિલી, હાલો બધે મસ્ત મજાનું ખાવા આવી જાવ. અને અમારે આ જો ગુંદી ગાંઠિયા આવી જાય. જો આ રહી રહીને ક્યાંથી લઈ બધું? હે રસોડામાંથી
રસોડામાંથી જાદુ મંતર કર્યું લાગે. શું સાચી વાત છે. તો હારો ફેમિલી, હવે જો થોડું ઘણું મંચુરિયમ ને એવું ખાઈ લઈ. તો હારો હવે આજનો વ્લોગ આપણે અહીં કરશું પૂરો. તો આજનો વ્લોગ કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં જણાવી દેજો. જો તમને ગમે તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. ચેનલમાં પહેલી વાર આવ્યું તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો હારો ફરી મળીશું નવા વ્લોગની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.